સુરત શહેર જિલ્લામાં આવનારી 26 એપ્રિલની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર સંપૂર્ણ તૈયારી સાથે એક્શન મોડમાં આવી ગયું છે। સુરત મહાનગરપાલિકા, જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોના સીલિંગનું મહત્વપૂર્ણ કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે। આ સમગ્ર પ્રક્રિયા ચૂંટણી અધિકારીઓની દેખરેખ હેઠળ અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં પારદર્શક રીતે કરવામાં આવી હતી। જોકે સુરત શહેરમાં ઈવીએમ મશીન પર શંકા રાખી મનપાના વોર્ડ નંબર 24 અને 27ના ઉમેદવારો હોબાળો કર્યો હતો। ઈવીએમ મશીનમાં ગેરરીતિ હોવાના આક્ષેપો કર્યા હતા, જેથી ઉમેદવારોએ ઈવીએમ મશીનની ચેકિંગની માંગ કરી હતી। ઉમેદવારોની માંગને ધ્યાનમાં રાખી ફરી તમામ ઈવીએમ મશીન રીચેકિંગ કરવામાં આવ્યા હતા। નામ શાહિદ સિદ્દીકી છે। હું વોર્ડ નંબર 25 થી કેન્ડિડેટ છું MIM તરફથી। પ્રોબ્લેમ એવું છે કે અમને ઈવીએમ ચેક કરવા માટે બોલાવ્યો હતો આજે। અમે આવ્યા તો અમને બતાવવામાં આવ્યું કે આ જે તમે જુઓ છો આ જે રિઝર્વ છે, જ્યારે કોઈ ઓરિજિનલ બગડશે ત્યારે આનો યુઝ કરવામાં આવશે। મેં પૂછ્યું કે ભાઈ તમારે જે ઓરિજિનલ છે એ ક્યારે છે? કે રવિવારે અમે સીલ કરીને મૂકી દીધા। હવે રવિવારે અમે કોઈને પણ ફોન આવ્યો નથી। વોર્ડ નંબર 25 ની અંદર 24 કેન્ડિડેટ છે, એક પણ કેન્ડિડેટને ફોન આવ્યો નથી કે તમે આવો અમે તમારી સામે ઈવીએમ ચેક કરીએ અને એને સીલ કરીએ। આજે જે રિઝર્વ જે મૂકવાના છે એના માટે અમને બોલાવ્યો। ઓરિજિનલ તો સીલ કરી નાખ્યા છે અને રૂમમાં પેક કરી નાખ્યા છે એ લોકોએ અમને બતાવ્યા વગર। એમાં જો આમાં ડાઉટ જાય છે, એ ડાઉટ ક્લિયર કરવા માટે અમે આ બાજુ થયા છે કે ભાઈ કાર્યમાં એવું છે કે આરો સાહેબ આવે ને જે સીલ કર્યા છે એમાંથી અમને બતાવીને ફરીથી સીલ કરી નાખે। અમારા હિસાબે અમે 15 ઈવીએમ ખોલીને સીલ ખોલીને એમને બતાવે ને ફરીથી સીલ કરી નાખે। એમની પાસે ઓથોરિટી છે, એ કરી શકે છે, અમે કોઈ બીજાને નથી કહી શકતા।